નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન, જેમાં આપણે પાઠ 12 નંબર, જેનું નામ છે વિદ્યુત તથા પરિપથ. વિદ્યુત એટલે કે વીજળી. આપણે વીજળીનો ઉપયોગ ઘણા બધા કાર્યોને સરળ બનાવવા કરીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે વીજળીનો ઉપયોગ કૂવામાંથી પંપ દ્વારા પાણી બહાર કાઢવા માટે કરીએ છીએ. જમીનની સપાટી પરથી પાણીને અગાસી પર રાખેલ ટાંકીમાં પહોંચાડવા માટે કરીએ છીએ. એવા ઘણા બધા ઉદાહરણો છે. જેમ કે અન્ય કયા કયા કાર્યો છે જેને કરવા માટે આપણે વીજળીનો ઉપયોગ કરીએ છીએ. તેમાંથી કેટલીક તો ઘણી બધી મોટી યાદી નીકળે, નોંધપોથી બનાવીએ તો, કે ભાઈ વીજળીનો ઉપયોગ ટીવી છે, ફ્રીજ છે, વોશિંગ મશીન છે, એવી ઘણી બધી જગ્યાઓ પર આપણે વીજળીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, શું આપણી યાદીમાં પ્રકાશ માટે વીજળીનો ઉપયોગ સામેલ છે? તો કે હા, કે ભાઈ સૂરજ આથમ્યા પછી પણ આપણા બધા ઘરો, રસ્તાઓ, ઓફિસો તથા કારખાનાઓને વીજળી પ્રકાશિત કરતા હોઈએ છીએ. રાત્રે સતત કામ કરવામાં આપણને એ વીજળી ઉત્પન્ન થતી હોય છે, સહાય કરે છે. વીજળી આપણને વીજ મથકમાંથી પ્રાપ્ત થાય છે. તેમ છતાં પણ જો વીજળીનો પુરવઠો ઠપ થઈ શકે છે અથવા કોઈ સ્થાનો પર ઉપલબ્ધ નથી થઈ શકતી એવી સ્થિતિ થઈ જાય તો તે સમયે આપણે પ્રકાશ માટે ટોર્ચનો ઉપયોગ કરીએ છીએ. ટોર્ચમાં તમે બધા જાણતા જ હશો કે એક બલ્બ હોય છે અને તેની સ્વિચ ઓન કરીએ છીએ ત્યારે તે પ્રકાશ આપે છે. તો ભાઈ ટોર્ચને વીજળી ક્યાંથી મળે છે? તો કે ભાઈ વિદ્યુત કોષમાંથી, એટલે કે ઇલેક્ટ્રિક સેલમાંથી. ટોર્ચના બલ્બને વીજળી વિદ્યુત કોષ દ્વારા પ્રાપ્ત થાય છે. તો વિદ્યુત કોષનો ઉપયોગ વિદ્યુત સ્ત્રોતના રૂપે એલાર્મ, ઘડિયાળ, રેડિયો, કેમેરા, અન્ય ઉપકરણોમાં કરવામાં આવે છે. શું તમે વિદ્યુત કોષનો ધ્યાનપૂર્વક જોયો છે? વિદ્યુત કોષને તમે એ જોયું છે કે તેની એક બાજુ ધાતુની કેપ લગાવેલી હોય અને બીજી બાજુ ધાતુની ડિસ્ક હોય છે? તો આપણા પુસ્તકમાં જો તમે 12.1ની આકૃતિ આપી છે. શું તમે કોઈ દિવસ વિદ્યુત કોષ ઉપર એક ચિહ્ન જોયું છે? પ્લસ, એને ધન ચિહ્ન કહેવામાં આવે છે, અને એક ઋણ એટલે કે માઇનસ ચિહ્ન હોય છે. એટલે કે વિદ્યુત કોષમાં ધાતુની કેપ ધન એટલે કે પ્લસ ધ્રુવ તથા ધાતુની તકતી ઋણ એટલે કે માઇનસ ધ્રુવ કહેવાય છે એને. આ બધા જ વિદ્યુત કોષમાં 2 ધ્રુવ હોય છે. કેટલા ધ્રુવ હોય છે વિદ્યાર્થી મિત્રો? 2 ધ્રુવ હોય છે, જેમાં એક ઘન, જેને આપણે ધન કહીએ છીએ એટલે કે પ્લસ છે, અને બીજો છે ઋણ એટલે કે માઇનસ ધ્રુવ હોય છે. જો તમે 12 આકૃતિ બતાવી છે આપણને વિદ્યુત કોષની, તો વિદ્યુત કોષ તો ઘણી જગ્યાએ તમે જોયા હશે કે ભાઈ વિદ્યુત કોષમાં સંગ્રહિત રાસાયણિક પદાર્થોમાંથી વિદ્યુત કોષ વીજળી ઉત્પન્ન કરે છે. જ્યારે વિદ્યુત કોષમાં રહેલા રાસાયણિક પદાર્થ વપરાઈ જાય છે ને, ત્યારે વિદ્યુત કોષ વિદ્યુત આપતો એટલે કે વીજળી ઉત્પન્ન કરવાનું બંધ કરી દે છે. ત્યારે તે વિદ્યુત કોષને એક નવા વિદ્યુત કોષથી બદલવો પડે છે. એવી રીતના આપણને એક ચેતવણી આપવામાં આવી છે કે ભાઈ તમે જે વિદ્યુત થાંભલા, વિદ્યુત મથકો તથા અન્ય સ્થાનો પર ભય સૂચક ચિહ્ન જોયા હશે. આ દર્શાવે છે કે વીજળીનો ઉપયોગ સાવચેતીથી ન કરવામાં આવે ને તો અત્યંત ભયજનક પુરવાર થઈ શકે છે. જો વીજળી તથા વીજળીથી ચાલતા ઉપકરણોને સાવધાનીપૂર્વક ઉપયોગ ન કરવામાં આવે તો ગંભીર ઈજા અથવા તો મૃત્યુ પણ થઈ શકે છે. આથી તમારે વીજળીના તાર
અથવા સોકેટને ક્યારેય પ્રયોગ કરવો જોઈએ નહીં. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે પોર્ટેબલ કે જનરેટર દ્વારા ઉત્પન્ન કરવામાં આવતી વીજળી પણ આટલી જ ભયજનક હોય છે. વિદ્યુત સંબંધિત બધી પ્રવૃત્તિઓને કરવા માટે સાધારણ રીતે વિદ્યુત કોષનો જ ઉપયોગ કરવો જોઈએ. એટલે વિદ્યાર્થી મિત્રો આપણને એમ કહ્યું છે કે ટોર્ચના બલ્બમાં પણ કાચની બહારની સપાટી ધાતુની સપાટી સાથે ચોંટાડેલી હોય છે. જો તમે જોઈ શકો છો કે 12.2ની આકૃતિ આપવામાં આવે છે. 12.2ની એમાં જુઓ કે બલ્બના કાચના આવરણની અંદર શું હોય છે. તો આપણને એક પ્રવૃત્તિ આપી છે કે પ્રવૃત્તિ નંબર 1 કરો કે ભાઈ એક ટોર્ચ લો તથા તેની અંદર રહેલા બલ્બને તમે જુઓ. તો આ બલ્બને આપણે બહાર પણ કાઢી શકીએ છીએ. તમારા ધ્યાનમાં શું આવશે કે ભાઈ કાચના બલ્બની મધ્યમાં એક પાતળો આપણે તાર જોઈ શકીએ છીએ. 12.2ની બીની જો તમે આકૃતિ જુઓ કે ટોર્ચની સ્વિચ ઓન કરો અને જુઓ કે બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય છે. એટલે કહેવામાં કે પ્રકાશ ઉત્પન્ન કરતા બલ્બના પાતળા તારને છે ને ફિલામેન્ટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? ફિલામેન્ટ કહેવામાં આવે છે. આ ફિલામેન્ટ બે તારની વચ્ચે જોડાયેલા હોય છે. જેમ કે આકૃતિ 12.2ના બીમાં દર્શાવેલ છે કે આ મોટા તાર ફિલામેન્ટને આધાર પૂરો પાડે છે. ને આ મોટા તારોમાંથી એક મોટો તાર જે છે ને એ બલ્બની સપાટી પર જોજો કે ધાતુના ઢાંચા સાથે જોડાયેલા હોય છે વિદ્યાર્થી મિત્રો. એટલે આકૃતિ 12.2નો બી જુઓ તો કે બીજો તાર જે છે ને એ આધાર કેન્દ્ર પર ધાતુની અણી પર જોડાયેલો હોય છે. જો એરો બતાવ્યો છે વિદ્યાર્થી મિત્રો. એટલે બલ્બના આધાર પર ધાતુનો ઢાંચો તથા ધાતુની અણી એ બલ્બના બે ટર્મિનલ ધ્રુવ છે. શું છે વિદ્યાર્થી મિત્રો? બે ટર્મિનલ ધ્રુવ છે. આ બંને ટર્મિનલ એવા પ્રકારે રાખવામાં આવેલા છે કે તે એકબીજાને અડકી ન શકે. આપણા ઘરમાં પણ જુઓ કે ભાઈ ઉપયોગમાં લેવામાં આવતા વિદ્યુત બલ્બની પણ આવી જ સંરચના હોય છે. એટલે અહીંયા આપણને એક ચેતવણી આપવામાં આવી છે પાછી કે ભાઈ ચેતવણી કીધી છે કે વિદ્યુત કોષના બે ટર્મિનલો એટલે કે ધ્રુવો સાથે જોડાયેલા તારોને સ્વિચ તથા બલ્બ જેવા ઉપકરણોના વચ્ચે જોડ્યા વગર એકબીજા સાથે ક્યારેય ભેગા કરવા જોઈએ નહીં. જો તમે આવું કરશો ને તો વિદ્યુત કોષમાં રહેલા રાસાયણિક પદાર્થ ઝડપથી વપરાઈ જશે અને વિદ્યુત કોષ કાર્ય કરવાનું બંધ કરી દેશે. એટલે આવા પ્રકારના વિદ્યુત કોષ તથા વિદ્યુત બલ્બ બંનેમાં બે ટર્મિનલ ધ્રુવો હોય છે. તેમાં આ બે ટર્મિનલ ધ્રુવ શા માટે હોય છે? તો કે ભાઈ વિદ્યુત કોષ સાથે જોડાયેલા બલ્બ સાથે આપણને એક પ્રવૃત્તિ આપી છે કે ચાલો કે ભાઈ વિદ્યુત કોષનો ઉપયોગ કરીને એક બલ્બને પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરો. જુઓ કે આવું આપણે કેવી રીતે કરીશું. તો ભાઈ વિવિધ રંગનું એક પ્લાસ્ટિકનું આવરણ ચલાવેલા વિદ્યુત તારના 4 ટુકડા લો. એક પ્રવૃત્તિ 2 કરવામાં કીધી છે કે વિવિધ રંગનું પ્લાસ્ટિકનું આવરણ ચલાવેલા વિદ્યુત તારના 4 ટુકડા લો. આ તારના ટુકડાને બંને છેડાથી પ્લાસ્ટિકનું આવરણ થોડું કાઢી નાખો. આવી રીતે બંને છેડે જોજો કે ધાતુનો તાર ખુલ્લો થઈ જશે. હવે આ બે તારના અનઆવૃત થયેલા ભાગને વિદ્યુત કોષ તથા બીજા છેડાઓને બલ્બ સાથે આકૃતિ નંબર 12.3માં અને 12.4માં 12.3 અને 12.4માં દર્શાવ્યા મુજબ જોડો. એને જોજો બલ્બ સાથે વાયરને જોડવા માટે તમે ઇલેક્ટ્રિશિયન દ્વારા વાપરવામાં આવે છે ને તે ટેપનો ઉપયોગ કરી શકો છો. એટલે વિદ્યુત કોષને તાર સાથે જોડવા માટે રબર બેન્ડ અથવા ટેપનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે બલ્બ તથા વિદ્યુત કોષને અલગ અલગ 6 રીતે જોડો. જેમ કે જો આપણી પાસે 12.5A થી
12.5F માં બતાવવામાં આવ્યું છે કે પ્રત્યેક સ્થિતિ તમારે તપાસવાની છે કે બલ્બ પ્રકાશિત થાય છે કે નથી થતો. પ્રત્યેક સ્થિતિ માટે તમારે હા કે ના લખવાનું છે. હવે તે સ્થિતિઓને ધ્યાનપૂર્વક જોશું ને કે જેમાં બલ્બ પ્રકાશિત થાય છે કે નથી થતું. તો ભાઈ આ સ્થિતિઓની સરખામણી બીજી ગોઠવણી સ્થિતિ સાથે કરો જેમાં બલ્બ પ્રકાશિત થતો નથી. એટલે કે ભાઈ આકૃતિ 12.5ના એમાં તમે જોજો કે વિદ્યુત કોષના એક ટર્મિનલ ધ્રુવથી શરૂ કરીને તમારી પેન્સિલની અણીને વાયર પર ફેરવીને બલ્બ સુધી લાવો. હવે બલ્બના બીજા ટર્મિનલ ધ્રુવથી શરૂ કરીને વિદ્યુત કોષ સાથે જોડેલા બીજા વાયરના ભાગ પર પેન્સિલની અણીને લાવો. આ કાર્યને આકૃતિ 12.5ની અન્ય ગોઠવણ માટે પુનરાવર્તિત કરો અને જુઓ કે એ અવસ્થામાં બલ્બ પ્રકાશિત થાય છે જેમાં સેલના એક ટર્મિનલ ધ્રુવથી વાયરના બીજા ટર્મિનલ ધ્રુવ સુધી પહોંચવા માટે પેન્સિલને ઉપર ઉઠાવી પડે છે એ તમે જુઓ. તો વિદ્યુત પરિપથ જેને કહેશું કે ભાઈ પ્રવૃત્તિ જે આપણે બે કરીને તેમાં વિદ્યુત કોષના એક ટર્મિનલ ધ્રુવને તાર દ્વારા બલ્બથી લઈને વિદ્યુત કોષના બીજા ટર્મિનલ ધ્રુવ સાથે જોડ્યો. ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો કે આકૃતિ 12.5ની એથી લઈને આકૃતિ 12.5Fની સ્થિતિઓ ગોઠવણીઓમાં વિદ્યુત કોષના બે ટર્મિનલ ધ્રુવ બલ્બના બે ટર્મિનલ ધ્રુવો સાથે જોડાયેલા હોય છે. એટલે આ પ્રકારની ગોઠવણી વિદ્યુત પરિપથનું એક ઉદાહરણ છે. 12.5A અને 12.5F એ એમ કહે છે કે વિદ્યુત પરિપથનું એક ઉદાહરણ બતાવવામાં આવ્યું છે. એટલે વિદ્યુત પરિપથ એ વિદ્યુત કોષના બે ટર્મિનલો ધ્રુવો વચ્ચે વિદ્યુત પ્રવાહના સંપૂર્ણ પથને દર્શાવે છે એમ કહેવામાં આવ્યું છે. એટલે કે બલ્બ માત્ર ત્યારે જ પ્રકાશિત થાય જ્યારે પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. કોઈ પણ વિદ્યુત પરિપથમાં જો હવે તમે 12.6ની આકૃતિમાં જુઓ દર્શાવ્યા અનુસાર કે વિદ્યુત પ્રવાહની દિશા વિદ્યુત કોષના ઘન ટર્મિનલ ધ્રુવથી માઇનસ એટલે કે ધ્રુવ ટર્મિનલ ધ્રુવ તરફ હોય છે જ્યારે બલ્બના ટર્મિનલો ધ્રુવો ચાર્જ વડે વિદ્યુત કોષના ટર્મિનલો ધ્રુવો સાથે જોડવામાં આવે છે ને તો બલ્બના ફિલામેન્ટથી લઈને વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ને એ આ બલ્બને પ્રકાશિત કરી શકે છે. તમે ધ્યાનથી જુઓ 12.6ની આકૃતિ. તો ક્યારેક વિદ્યુત બલ્બ જે હોય છે ને એ વિદ્યુત કોષથી જોડાયેલો હોવા છતાં પણ પ્રકાશિત થતો નથી. આવું ક્યારે બને કે ભાઈ એવું બલ્બના ફ્યુઝ થવાથી અથવા તો ઉડી જવાથી થઈ શકે છે. ફ્યુઝ બલ્બને ધ્યાનપૂર્વક જુઓ તો એની અંદર આપણને ફિલામેન્ટ અખંડિત એટલે કે ઓખો જોવા મળે છે. આખો જોઈએ પણ તે અખંડિત થયેલો જોવા મળે. વિદ્યુત બલ્બ ઘણા કારણોથી ફ્યુઝ થઈ શકે છે જેમાંથી એક કારણ છે ફિલામેન્ટનું તૂટી જવું. બલ્બનો ફિલામેન્ટ તૂટી જવાથી વિદ્યુત કોષના ટર્મિનલો જે હોય છે ધ્રુવો વચ્ચે વિદ્યુત પ્રવાહનો પરિપથ તૂટી જાય તેનાથી ફ્યુઝ થયેલા બલ્બના ફિલામેન્ટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. આથી તે પ્રકાશિત થઈ શકતો નથી. તો વિદ્યાર્થી મિત્રો તમે જણાવી શકો છો કે આકૃતિ 12.5ની બી સી ડી તથા સીમાં તમારો પ્રયત્ન કરવા છતાં પણ બલ્બ પ્રકાશિત કેમ ન થયા. તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત કોષનો ઉપયોગ કરીને બલ્બને પ્રકાશિત કેવી રીતે કરી શકાય. એ તમારા માટે એક ટોર્ચ બનાવવાનું આ પસંદ ઉદાહરણ આપેલું છે આ બંને. ચાલો હવે પ્રવૃત્તિ નંબર 3 જેમાં આપણને કીધું છે કે ભાઈ એક ટોર્ચ માટેનો બલ્બ તથા તારનો ટુકડો લો. પહેલાંની જેમ જ તારના બંને છેડાથી પ્લાસ્ટિકને દૂર કરો. આકૃતિ 12.7 જુઓ. એમાં બતાવ્યા પ્રમાણે વાયરના એક છેડાને બલ્બના ધાતુના ઢાંચાની ચારે બાજુ લપેટો.
તથા બીજા છેડાને રબર બેન્ડની મદદથી વિદ્યુત કોષના ઋણ ટર્મિનલ ધ્રુવ સાથે જોડો. હવે જુઓ કે બલ્બના આધારની અણી અર્થાત તેનો બીજો ટર્મિનલ ધ્રુવને વિદ્યુત કોષના ધન ટર્મિનલ ધ્રુવ પર રાખો. શું બલ્બ પ્રકાશિત થયો? હવે બલ્બને વિદ્યુત કોષના ટર્મિનલથી હટાવો. શું બલ્બ પણ હજુ પણ પ્રકાશિત છે? શું આ તમે તમારી ટોર્ચને ઓન તથા ઓફ કરી શકો છો? એ તમે કરી જુઓ. તો 12.4માં કીધું છે કે ભાઈ વિદ્યુત સ્વિચ આપણા ઘરમાં પણ હોય છે. તમે જોઈ શકો છો કે ભાઈ ઘરમાં તૈયાર કરવામાં આવેલી ટોર્ચને ઓન અથવા ઓફ કરવામાં વિદ્યુત બલ્બને વિદ્યુત કોષની ટોર્ચ સાથે સ્પર્શ કરાવીએ અથવા હટાવીએ છીએ તો આ એક સાધારણ વિદ્યુત સ્વિચ હતી. તેનો ઉપયોગ કરવો સુવિધાજનક નથી, પણ આપણે આપણા પરિપથનો ઉપયોગ માટે સરળ તેમજ સુવિધાજનક સ્વિચ બનાવી શકીએ છીએ અને ઓન ઓફ કરી શકીએ છીએ. એના માટે પ્રવૃત્તિ નંબર આપણને 4 આપી છે કે ભાઈ તમે 2 ડ્રોઈંગ પિન લઈ લો, 2 સેફ્ટી પિન અથવા પેપર ક્લિપ, 2 તાર અથવા નાની થર્મોકોલની શીટ અથવા લાકડાનું બોર્ડ લઈને વિદ્યુત સ્વિચ બનાવી શકો છો. આકૃતિ 12.8માં તમે જુઓ કે આ રીતની એક આપણને પ્રવૃત્તિ બતાવવામાં આવી છે કે સેફ્ટી પિનની રિંગમાં એક ડ્રોઈંગ પિન લગાવીને તેને થર્મોકોલ શીટ પર ચોંટાડી દો. જેમ કે 12.8માં બતાવવામાં આવ્યું છે કે સેફ્ટી પિન સરળતાથી ફરી શકે તેમ ખાતરી કરી લો કે પડે છે કે નહીં. હવે બીજી ડ્રોઈંગ પિનને થર્મોકોલ શીટ પર એવી રીતે લગાવો કે સેફ્ટી પિનનો સ્વતંત્ર છેડો તેને સ્પર્શ કરી શકે. આ રીતે જોડાયેલા સેફ્ટી પિનની આ પ્રવૃત્તિ તમારી સ્વિચ બની શકે છે. હવે વિદ્યુત બલ્બ તથા સ્વિચને આકૃતિ 12.9માં દર્શાવ્યા મુજબ જોડીને પરિપથને પૂર્ણ કરો. તો સેફ્ટી પિનને એવી રીતે ફેરવો કે તેનો સ્વતંત્ર છેડો બીજા ડ્રોઈંગ પિનને અડકે. તમે શું જુઓ છો? તો કે ભાઈ સેફ્ટી પિનને ડ્રોઈંગ પિનથી દૂર કરો છો તો બલ્બ હજુ પણ પ્રકાશિત થયેલો છે કે નહીં જોવા મળશે. તો કે ભાઈ જ્યારે સેફ્ટી પિન બંને ડ્રોઈંગ પિનને સ્પર્શ કરે ત્યારે તે બંને ડ્રોઈંગ પિનની વચ્ચેના ખાલી સ્થાનને પૂરતા કરશે. ત્યારે આવી સ્થિતિમાં સ્વિચને ઓન કહે છે. આકૃતિ તમે 12.10 જુઓ કેમ કે સેફ્ટી પિનનો કડાટ વિદ્યુત પ્રવાહને પોતાનામાંથી પસાર થવા દે છે. આથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે અને બલ્બ પ્રકાશિત થશે. એટલે વિદ્યાર્થી મિત્રો, એનાથી વિપરીત જ્યારે સેફ્ટી પિન બીજી ડ્રોઈંગ પિનને સ્પર્શ નથી કરતી ત્યારે વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી. આ રીતે ડ્રોઈંગ પિનની વચ્ચેની ખાલી જગ્યા હોય છે, તેથી તે પરિપથ પૂર્ણ થતો નથી. આ સ્થિતિમાં સ્વિચ ઓફ કહેવાય. 12.9ની તમે આકૃતિ જોઈ છે, એમાં દર્શાવવામાં આવ્યું છે કે સ્વિચ એક સરળ વસ્તુ છે જે પરિપથને જોડી અથવા તોડી શકે છે. ઘરમાં સ્વિચનો ઉપયોગ બલ્બને પ્રકાશિત કરવા તથા અન્ય ઉપકરણો ચલાવવા માટે કરવામાં આવે છે. ઘરમાં ઉપયોગમાં લેવાતા સ્વિચ જે જોજો કે આ સિદ્ધાંત પર જ કામ કરે છે, જો કે તેની ડિઝાઇન જટિલ હોય છે. તો ભાઈ વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહક એના વિશે આપણને થોડી માહિતી આપવામાં આવી છે કે આપણે આપણી બધી જ પ્રવૃત્તિઓમાં પરિપથને પૂર્ણ કરવા માટે ધાતુના તારનો ઉપયોગ કર્યો હતો. માની લો કે પરિપથ પૂર્ણ કરવા માટે આપણે ધાતુના તારની જગ્યાએ સુતારનો તાતરો વાપરીએ તો શું થાય? તમે વિચારો કે આ સ્થિતિમાં બલ્બ પ્રકાશિત થશે ખરો? તો વિદ્યુત પરિપથમાં કયો પદાર્થ વપરાય છે કે જે વિદ્યુત પ્રવાહને પોતાનામાંથી પસાર થવા દે છે? ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એક પ્રવૃત્તિ કરીએ પાછી. તે પ્રવૃત્તિ નંબર 5 કે ભાઈ પ્રવૃત્તિ 4માં ઉપયોગમાં લીધેલા સ્વિચને પરિપથથી અલગ કરો. એવું કરવાથી તમને આકૃતિ 12.12 એમાં દર્શાવ્યા મુજબ 2 સ્વતંત્ર વાયરના છેડા પ્રાપ્ત થશે. આ બંને વાયરના બંને છેડાઓને એકબીજાથી નજીક લાવો કે જેથી તે એકબીજાને સ્પર્શ કરે. શું બલ્બ પ્રકાશિત થયો? હવે આપણે
આ સ્થિતિને પદાર્થના પરીક્ષણ માટે પ્રયોગમાં ઉપયોગ કરી શકીએ છીએ કે વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે કે નથી થવા દેતો. એ તપાસ કરવા માટે વિભિન્ન પ્રકારના પદાર્થો જેવા કે ભાઈ ધાતુના સિક્કા છે, લાકડાનો બૂચ છે, રબર છે, ચાવી છે, પિન છે, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી છે, લાકડાનો ટુકડો, એલ્યુમિનિયમની પટ્ટી, મીણબત્તી, સિલાઈ મશીનની સોય, થર્મોકોલ, કાગળ, પેન્સિલની અણી વગેરે તમે વસ્તુઓ એકત્રિત કરો. એક પછી એક તમે જુઓ કે ભાઈ વાહક પરીક્ષક એટલે કે ટેસ્ટરના તારના સ્વતંત્ર છેડાને એકઠા કરેલા પ્રત્યેક નમૂનાઓના 2 છેડાઓ સાથે જોડતા જાઓ. અને 12.12માં બીમાં જ્યારે તમે આ કરતા હોવ ને ત્યારે ધ્યાન રાખો કે બંને તાર એકબીજા જ્યારે સ્પર્શ ન કરે તો શું પ્રત્યેક કિસ્સામાં બલ્બ પ્રકાશિત થાય છે તે આપણે જોવાનું છે. અને એની યાદી તમે તમારા નોટબુકમાં બનાવતા જાઓ કે ભાઈ એમાં લખતા જાઓ કે બલ્બ પ્રકાશિત થાય છે તો હા, નથી થતો તો ના. ભાઈ ચાવી હોય તો ચાવી સાથે ધાતુ જે છે બંને પદાર્થો હોય છે તો કંઈ બલ્બ પ્રકાશિત થશે તો કે હા. રબર છે તો કે ભાઈ ના. એટલે કે જે લોખંડની ખીલી છે તો ધાતુ છે તો કે હા. કાચની બંગડી છે, કાચ છે તો ના. દિવાસીન સળી છે, લાકડું છે તો ના. ફૂટપટ્ટી છે, પ્લાસ્ટિક છે તો ના. એટલે તમે શું જુઓ છો તો પરીક્ષણ માટે ઉપયોગમાં લેવાયેલા કેટલાક પદાર્થો દ્વારા વાયરના સ્વતંત્ર છેડા જોડવાથી બલ્બ પ્રકાશિત થતો નથી. એનો અર્થ એ છે કે આ પદાર્થ વિદ્યુત પ્રવાહને પોતાની અંદરથી પસાર થવા દેતો નથી. તેનાથી વિપરીત બલ્બના પ્રકાશિત થવાથી તે માલુમ પડે છે કે કેટલાક પદાર્થ પોતાનામાંથી અંદરથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે. એટલે કહેવામાં આવ્યું કે જે પદાર્થ તેમનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે તેને વિદ્યુતના સુવાહક કહેવામાં આવે છે. અને જે પદાર્થો પોતાની અંદરથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતો નથી તેને વિદ્યુતના અવાહક કહેવામાં આવે છે. એટલે આપણે સરળતાથી સમજી શકીએ છીએ કે ભાઈ તાર બનાવવા માટે તાંબુ છે, એલ્યુમિનિયમ છે અને અન્ય ધાતુઓનો કેમ ઉપયોગમાં લેતા હોઈએ છીએ તો કે ભાઈ કહેવામાં આવ્યું છે કે ભાઈ વિદ્યુતના સુવાહકો તથા વિદ્યુતના અવાહકો આપણા માટે સમાન રીતે મહત્ત્વના છે. સ્વિચ, વિદ્યુત પ્લગ, સોકેટ વિદ્યુતના સુવાહક પદાર્થોમાંથી બનાવવામાં આવે છે. જ્યારે બીજી બાજુ જોઈએ તો વિદ્યુતના તાર, પ્લગ ટોપ, સ્વિચ તથા વિદ્યુત ઉપકરણના અન્ય ભાગો જેને લોકો સ્પર્શ કરે છે તો તેના આવરણ માટે રબર તથા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા ચેતવણી આપવામાં આવે છે કે તમારું શરીર વિદ્યુતનું સારું એવું સુવાહક છે. આથી વિદ્યુત ઉપકરણનો ઉપયોગ કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવી પડે છે. એટલે એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ આ પાઠની અંદર એમ કહેવામાં આવ્યું કે વિદ્યુત કોષ જે છે એ વિદ્યુતનો એક સ્ત્રોત છે. એટલે વિદ્યુત કોષમાં 2 ટર્મિનલ ધ્રુવ હોય છે જેને એક ધન ટર્મિનલ એટલે કે ધ્રુવ પ્લસ જ્યારે બીજો ઋણ ટર્મિનલ તેને ધ્રુવ માઇનસ કહેવામાં આવે છે. આજે વિદ્યુત બલ્બમાં એક ફિલામેન્ટ હોય છે જે તેના ટર્મિનલ ધ્રુવથી જોડાયેલા હોય છે. આ વિદ્યુત પ્રવાહ પસાર થવાથી વિદ્યુત બલ્બ પ્રકાશિત થાય છે. એટલે સ્વિચ એક સરળ ઉપકરણ છે જેનો ઉપયોગ વિદ્યુત પરિપથ બંધ કરવા અથવા જોડવા માટે થાય છે. કે જે પદાર્થો વિદ્યુત પ્રવાહને તેમનામાંથી પસાર થવા દે છે તેને વિદ્યુતના શું કહેવામાં આવે છે? વિદ્યુત વાહક એટલે કે વિદ્યુત સુવાહક કહેવામાં આવે છે. અને જે પદાર્થો વિદ્યુત પ્રવાહને તેમનામાંથી પસાર થવા દેતા નથી તેને વિદ્યુતના અવાહક કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો એટલે કે આ પાઠ છે જેનું નામ છે વિદ્યુત તથા વિદ્યુત પરિપથ. થેન્ક યુ.